નમસ્કાર. વાણિજ્ય સંચાલન, બિઝનેસ મેનેજમેન્ટ, TY BCom સેમેસ્ટર 5. આપણે પેદાશ જીવનચક્રના તબક્કા વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે 2 તબક્કા વિશે ચર્ચા કરી. હવે આપણે ત્રીજા તબક્કા વિશે ચર્ચા કરવાની છે, જે છે પરિપક્વતાનો તબક્કો. તો આ પરિપક્વતાના તબક્કામાં પેદાશ જીવનચક્રને એનો તૃતીય તબક્કો કહેવામાં આવે છે. હવે આપણે આની પહેલાં જે વાત કરી હતી એ તબક્કો હતો વેચાણ વૃદ્ધિનો તબક્કો. વેચાણ વૃદ્ધિનો તબક્કો કે જેમાં વેચાણ છે એ ખૂબ વધ્યું હતું અને એ જે વસ્તુ છે, પેદાશ છે, સેવા છે એ લોકોમાં એ પ્રચલિત થઈ હતી. તો હવે આ પેદાશ જીવનચક્રના તબક્કામાં જે એનો ત્રીજો તબક્કો છે, પરિપક્વતાનો તબક્કો, એ જગ્યા એવી હશે, એ તબક્કો એવો છે કે જ્યારે વેચાણ વૃદ્ધિ થઈ હશે અને એકમને જે મહત્તમ નફો એમાંથી મળતો હોય છે, તો એ મહત્તમ નફો જે એમાંથી મળે છે એ સ્થિર રીતે એમાંથી સતત મહત્તમ નફો મળતો રહે છે. એટલે કે ત્યાં એ પરિપક્વ થઈ જશે, મેચ્યોર થઈ જશે, અમુક સમય સુધી એ નફો ટકી રહેશે. અને જ્યારે પરિપક્વતાના તબક્કામાં કોઈ એકમ આવી જાય છે, એની વસ્તુ પેદાશ આવી જાય છે, પછી ધીમે ધીમે એમાં ઘટાડો થાય છે, એના વેચાણ વૃદ્ધિનો દર ઘટી જાય છે, ધીમો થઈ જાય છે. એટલે પરિપક્વતાના તબક્કો છે વેચાણના કોઈ પણ વસ્તુના વેચાણના જીવનચક્રનો ત્રીજો તબક્કો છે. તો હવે જે વૃદ્ધિ થઈ, વેચાણ વૃદ્ધિ થઈ, વિકાસ થયો, એના પછી એક જગ્યાએ સ્થિર રહેશે ને પછી ધીમે ધીમે એ વેચાણ વક્ર ઉલટા યુ જેવી સ્થિતિ ધારણ કરે છે. એટલે કે ધીમા દરે એમાં ઘટાડો થતો જાય છે. તો અમુક સમય સુધી એક સમાન જળવાઈ રહે છે. તો આ જે અમુક સમય સુધી એક સમાન જળવાઈ રહે છે વેચાણ વૃદ્ધિ, એને કહેવાશે પરિપક્વતાનો તબક્કો. અને આ પરિપક્વતાના તબક્કા બાદ ધીમે ધીમે એ ઘટતા દરે વૃદ્ધિ પામે છે અથવા તો ઘટવા માંડે છે. તો બજારમાં હરીફો પણ હોય છે, એના કારણે આવું બને છે કે અમુક સમયે ખૂબ વેચાણ વૃદ્ધિ થાય છે, પરંતુ ધીમે ધીમે એ વેચાણ વૃદ્ધિમાં ઘટાડો થતો જાય છે. તો જેના કારણે હરીફો નવી વસ્તુ બજારમાં મૂકતા હોય છે, તો એના કારણે ગ્રાહકો છે એ પોતે એ વસ્તુથી વિમુખ થઈ જાય છે અથવા તો પેદાશ છે એ ઓછી ખરીદવા માંડે છે. તો હરીફોની વસ્તુના કારણે એના વપરાશ વધી જાય છે, ગ્રાહકો એ વસ્તુનો વપરાશ વધારે છે. એના કારણે સંભવિત ગ્રાહકોમાં પણ થોડો કદાચ ઘટાડો થઈ જતો હોય, જેના કારણે એકમને ફરીથી નવા બજારને શોધવું પડશે, નવી વસ્તુને વિકસાવવી પડશે, ફરીથી કંઈક નવી વસ્તુ બજારમાં મૂકવી પડશે. તો વેચાણમાં ધીમે ધીમે ક્રમશઃ ઘટાડો નોંધાતો જતો હોય. તો હરીફોની આ નીતિને કારણે ગ્રાહકો ફરીથી ખરીદીનો દર ઘટાડી નાખે છે. જ્યારે કંપનીએ એકમે પોતે હરીફો હોવા છતાં બજારમાં કંઈક નવી વસ્તુ મૂકી અને ગ્રાહકોને પોતાના તરફ આકર્ષ્યા હતા, વેચાણ વૃદ્ધિમાં વધારો કર્યો હતો, વેચાણના કાર્યક્ષેત્રમાં વધારો કર્યો હતો, આ બધી બાબતોને કારણે ગ્રાહકો ઘણા બધા મળ્યા હતા. પછી શું થાય છે કે ધીમે ધીમે એના વેચાણમાં ઘટાડો થતો જાય છે અને ગ્રાહકો છે એ હરીફ પેઢી કંઈક બીજું મૂકે છે, જેના કારણે ગ્રાહકો એ બાજુ દોરાય છે અને વેચાણમાં ઘટાડો થતો જાય છે. તો આ આખી પ્રક્રિયા છે એ સતત ચાલતી રહે છે. તો બજારી સંચાલન માટે આ બધી બાબતો પડકારયુક્ત કહી શકાય કે આ બધી જ બાબતોનો સમાવેશ બજારી સંચાલનમાં, આ બધી બાબતને પહેલેથી જ વિચારીને બજારી સંચાલનની જે વ્યૂહરચના છે એ ઘડવી જોઈએ. તો હવે એની લાક્ષણિકતાઓ જોઈએ કે શું છે. તો પહેલી વસ્તુ તો શરૂઆતમાં કુલ વેચાણ વધે છે, પરંતુ એનો વૃદ્ધિ દર કેવો હોય છે? ધીમે ધીમે, એટલે કે ધીમો વૃદ્ધિ દર, એટલે કે ધીમા દરે વૃદ્ધિ થતી હોય છે. બીજા ગાળામાં શું હતું? કુલ વેચાણ સ્થિરતા પ્રાપ્ત કરે છે, વધારો થાય છે વેચાણમાં, વેચાણ વૃદ્ધિ થાય છે, વેચાણમાં વિકાસ થાય છે, એકમની જે વસ્તુ છે, પેદાશ છે, સેવા છે, એ ગ્રાહકો એને ગમે છે, ગ્રાહકોમાં લોકપ્રિય બને છે અને એનું વેચાણ વધે છે અને એ વેચાણ છે એ સ્થિર બને છે. અને ત્રીજા ગાળામાં કુલ વેચાણ અમુક સમય સુધી સ્થિર રહે છે અને પછી ધીમે ધીમે એ વેચાણમાં ઘટાડાની શરૂઆત થાય છે.
તો બજારના ધ્યેયો અને વ્યૂહરચનાઓ શું રહેશે એ જોઈએ. તો બજારના ધ્યેયો અને વ્યૂહરચનાઓ મુખ્યત્વે એક તો બજારમાં સુધારણા કરવી પડશે, વસ્તુમાં સુધારણા કરવી પડશે અને બજારી મિશ્ર છે એમાં પણ સુધારણા કરવી પડશે. તો એની વાત કરીએ આપણે ત્રણ વ્યૂહરચનાઓની. એ પહેલાં આપણે જોઈ લઈએ કે બજારના ધ્યેયો તથા વ્યૂહરચનાઓ શું રહેશે. કે વેચાણમાં ઘટાડો થાય છે, એટલે કે એના કારણે વેચાણમાં ઘટાડો થાય તો શું થાય કે ઉત્પાદન આપણે જેટલું કરીએ છીએ એટલું સામે વેચાણ થતું નથી. તો ઉત્પાદન શક્તિ પણ ઘટાડવી પડશે, ઉત્પાદનમાં ઘટાડો કરવો પડશે, જેના કારણે ઉત્પાદનના જે સાધનો છે એ થોડા ઘણા ફાજલ પડ્યા રહેશે, એટલે કે વણવપરાયેલા પડ્યા રહેશે. તો હવે આના કારણે શું થશે કે સ્પર્ધકો પણ બજારમાં ઉપલબ્ધ હોય જ છે. તો એના કારણે પોતાની વસ્તુના વેચાણ કરવા માટે વધુ પ્રયાસ કરવા પડશે એકમને, પેઢીને. હરીફો કદાચ ભાવમાં ઘટાડો કરે તો પેઢીને પણ પોતાની વસ્તુમાં ઘટાડો કરવો પડે. પછી ગ્રાહકો છે એને વસ્તુ દેવા માટે અભિવૃદ્ધિ ખર્ચ વધારવો પડે. અભિવૃદ્ધિ ખર્ચ એટલે જાહેરાત ખર્ચમાં વધારો કરવો પડતો હોય. તો આવી બધી અસરને કારણે ખર્ચ વધી જતો હોય, એટલે વેચાણ વૃદ્ધિ અમુક સમય સુધી સ્થિર રહે અને ત્યારબાદ એમાં ઘટાડો થતો જાય, નફો ઘટે છે. અને ઘણા બધા એવા નબળા સ્પર્ધકો હોય તો એને તો ત્યારે જ બજારમાંથી હટી જવું પડતું હોય, કારણ કે શક્તિશાળી પેઢીઓ વચ્ચે હરીફાઈ થતી હોય ત્યારે નબળી પેઢીઓ ટકી શકતી નથી. તો આ બધી બાબત કેવી છે કે પરિપક્વતાના તબક્કામાં જ્યારે વેચાણ સ્થિર રહે છે અને ત્યારબાદ ઘણા બધા એવા સંજોગો હોય, હરીફ પેઢી છે, એના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ જતો હોય, ગ્રાહકો દ્વારા વસ્તુ નાપસંદ થતી હોય ને આવા બધા કારણોને લીધે એના વેચાણ વૃદ્ધિમાં ઘટાડો થતો જોવા મળતો હોય. તો હવે આવા સમયે કોઈ પણ કંપની છે એને કયા પ્રકારની સુધારણાની વ્યૂહરચના અપનાવવી પડે. સુધારણાની વ્યૂહરચના એટલે કે હવે વેચાણમાં ઘટાડો થાય જ છે તો અત્યારથી એવું તો ન વિચારી લેવાય કે પ્રોડક્ટ બંધ જ કરી દેવી. જ્યાં સુધી એના હાથમાં જેટલા પ્રયત્નો હોય એટલા પ્રયત્નો એને કરવા આવશ્યક બને. તો હવે એ સુધારણા કરવા માટે એ શું કરી શકશે એની વ્યૂહરચના, કે વેચાણ કદાચ ઘટે છે અથવા તો વેચાણ વૃદ્ધિનો દર સ્થિર થઈ જાય છે, આનાથી વધારે વેચાણ વૃદ્ધિ થતી નથી, તો વેચાણ વૃદ્ધિ વધારવા માટે અથવા તો જો એનો વેચાણ વૃદ્ધિનો દર ઓછો થતો હોય તો એ ઓછા વેચાણ વૃદ્ધિના દરને વધારવા માટે શું કરી શકે. તો પહેલી તો બજાર સુધારણા. એક બાબત બજાર સુધારણા કરી શકે. કેવી રીતે બજાર સુધારણા કરી શકે કે નવા ગ્રાહકો વધારવા માટે અને ચાલુ ગ્રાહકો છે એ પેદાશને ઉપયોગ બંધ ન કરે, એનો ઉપયોગ બંધ ન કરે એના માટે થઈ અને નવા ભૌગોલિક પ્રદેશમાં એ વેચવું જોઈએ, નવા બજારમાં વિભાગીકરણ કરીને વેચવું જોઈએ. પછી ગ્રાહકને આકર્ષવા માટે એમાં ઘણા બધા રંગ, રૂપ, આકાર, કદમાં વધારો કરવો જોઈએ. તો એવી જેમ કે મોટી મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડ હોય છે એ પણ આ પ્રકારની જે વ્યૂહરચનાઓ છે અપનાવતી હોય છે, પોતાના પ્રોડક્ટમાં વધારો કરતી હોય, એક જ નામની વસ્તુથી અલગ અલગ પ્રકારની વસ્તુ વેચતી હોય. એક ફ્લેવરમાં જેમ કે સિન્થોલ છે તો સિન્થોલની 4-5 ફ્લેવરના સાબુ આવતા હોય તો સાથે એમાં પાવડર પણ એ આપતા હોય છે. તો આ બધી વસ્તુ શું છે કે એ અમુક ફ્લેવર છે, રૂપ છે, આકાર છે, કદ છે, એના બ્રાન્ડને આધારે એ બધી વસ્તુમાં વધારો કરી અને ગ્રાહકોને આકર્ષતા હોય છે. હવે જે ગ્રાહકો એવા હોય છે કે જે સિન્થોલના સાબુ જ વાપરતા હોય તો હવે સિન્થોલ કંપની જો પાવડર પણ બહાર પાડતી હશે તો એ ગ્રાહકો છે એ પાવડર ખરીદવા માટે પણ પોતે એનું પાવડર ખરીદવાનું આકર્ષણ થશે અને પાવડર ખરીદશે તો એના ગ્રાહક વર્ગમાં વધારો થાય છે. ચાલુ ગ્રાહકો પણ ખરીદે છે અને નવા ગ્રાહકો પણ ખરીદે છે. આના કારણે એના વેચાણમાં વધારો થશે. પછી બીજી વસ્તુ છે વસ્તુ સુધારણા. વસ્તુમાં કંઈક સુધારો કરીને વધારો કરીને ગ્રાહકોને આકર્ષે છે, ગ્રાહકોનું ધ્યાન ખેંચે છે અને બજારમાં વૃદ્ધિ પણ કરી શકે છે. તો હવે આ વસ્તુમાં સુધારણા તરફ ગ્રાહકનું ધ્યાન કેવી રીતે ખેંચવું એની વાત કરીએ તો 3 રીતે કરી શકાય. ગુણવત્તામાં ફેરફાર કરી શકાય, લાક્ષણિકતામાં ફેરફાર કરી શકાય અને એની શૈલીમાં પણ ફેરફાર કરી શકાય. તો ગુણવત્તામાં ફેરફાર કરવો હોય તો એ વસ્તુનો સ્વાદ, ટકાઉપણું, એની વિશ્વસનીયતા અને એને વધુ સારી રીતે સારા પેકિંગમાં એને બહાર પાડવું, વ્યાજબી કિંમતે આપવું. તો આ બધી વસ્તુ ગુણવત્તા કે ગ્રાહકોને એમાંથી વધુમાં વધુ
મહત્તમ ઇષ્ટતમ સંતોષ મળે એ રીતે વસ્તુને બજારમાં એ મૂકી શકે છે. હવે નંબર 2 છે લાક્ષણિકતામાં ફેરફાર. તો વસ્તુની જે ભૌતિક લાક્ષણિકતાઓ છે, જેમ કે સલામતી છે, વહનની સવલત એટલે કે હેરફેરની, એક જગ્યાએથી બીજા જગ્યાએ જ્યારે વસ્તુ લઈ જવી હોય તો એને કહેવાશે વહન. તો વહનની સવલતમાં એ કેવી રીતે સુધારો કરી શકે, નવા લક્ષણોને આધારે વસ્તુ મૂકી શકે, તો આ બધી બાબત લાક્ષણિકતામાં ફેરફાર થશે. નંબર 3 શૈલીમાં ફેરફાર. તો હવે આ પ્રકારની વસ્તુમાં ફેરફાર કરવું કાર્યકારી પાસાઓ ઉપરાંત તેની જે બાહ્ય રીતે છે, જે વેચાણની પ્રક્રિયા છે એમાં એ સુધારો કરે, પેકિંગમાં સુધારો કરે, રંગરૂપ આકારમાં સુધારો કરે અને વેચાણની જે શૈલી છે વેચાણની શૈલીમાં પણ એ સુધારો કરી શકે. તો આવી બધી વ્યૂહરચના અમલમાં લાવશે ત્યારે ચાલુ ગ્રાહકો ની સાથે સાથે નવા ગ્રાહકો પણ કદાચ આવા ફેરફારને આકર્ષે અને આ પ્રકારના ફેરફારને આકર્ષીને એ પોતે પણ એકમની વસ્તુ ખરીદવા માટે પોતે આકર્ષાય છે, એકમની વસ્તુ ખરીદે છે. તો આવા નવા પ્રકારના ફેરફારનો અમલ કરી અને ચાલુ સ્થિતિમાં જે વેચાણ વૃદ્ધિ સ્થિર થઈ ગઈ છે અથવા તો ઘટવા પામી છે તો એને વધારવા માટે બજારમાં વધારો કરે, વેચાણનો વધારો થાય, પોતાની વસ્તુના વેચાણમાં વધારો થાય, એના માટે એકમ પ્રયત્ન કરતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં પેઢી છે જે જૂની શૈલીની પસંદગીના ગ્રાહકો ગુમાવે તેવી સ્થિતિ પણ જન્મી શકે છે, કારણ કે એને કંઈક નવું મૂક્યું બજારમાં. હવે જો જૂના ગ્રાહકોને એ નવી વસ્તુ પસંદ નથી તો એ ગ્રાહકો ગુમાવશે, પણ એની સામે નવા ગ્રાહકો કે જેને આ પ્રકારની વસ્તુ પસંદ છે એવા ગ્રાહકો એ મેળવે છે. તો વેચાણ વધારવા માટે એને આવા અલગ અલગ પ્રકારના ફેરફારો કરવા પડશે. તો 2 વસ્તુ જોઈએ આપણે, બજાર સુધારણા અને વસ્તુ સુધારણા. ત્રીજી બાબત છે બજાર મિશ્રમાં સુધારણા. બજાર મિશ્ર, માર્કેટિંગ મિક્સ, જે આપણે ઘણા સમયથી જોતા આવ્યા છે માર્કેટિંગ મિક્સ. તો હવે એમાં કઈ રીતે સુધારો કરી શકાય? તો ઉત્પાદક છે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે, એ બજાર મિશ્રમાં સુધારણા કરવા માટે કેવી કેવી વસ્તુ એને કામ કરવું પડે, કેવી વસ્તુ ઉપર એને કામ કરવું પડશે. જો વેચાણમાં ઘટાડો થતો હોય અને એને એ વેચાણમાં થતો ઘટાડો અટકાવવો હશે તો એ કેવા પ્રયત્ન કરશે? તો ભાવમાં ઘટાડો કરી શકાય, નવા ગ્રાહકને આકર્ષી શકાય, કોઈક વસ્તુ સાથે નાની એવી વસ્તુ ફ્રીમાં ભેટ આપી શકાય, સ્પર્ધા વધુ હોય તો ગ્રાહકોને અમુક વેચાણ નીતિમાં વળતર આપી શકાય, અથવા તો અમુક તારીખ પહેલાં જો ગ્રાહક એનું પેમેન્ટ કરે તો એને અમુક ટકા ડિસ્કાઉન્ટ આપી શકાય. આવી બધા જે વેચાણ નીતિઓ છે એવી નીતિઓ પણ એ રાખી શકે. પેદાશનું વિતરણ કરતા જે જથ્થાબંધ વેપારીઓ કે એ લોકો હોય તો એને ભાગીદારમાં બનાવી શકે. વેચાણ પછીની ગ્રાહકોને સેવામાં વધારો કરી આપે. જેમ કે વેચાણ પછી એવું હોય કે 2 કે 3 સર્વિસ આપતા હોય તો એની જગ્યાએ 5 સર્વિસ આપે. તો આના કારણે શું થશે? ગ્રાહકોને એવું થશે કે એમને મળતી સેવામાં વધારો થાય છે અને જેના કારણે ગ્રાહક છે એ બીજી વસ્તુ કરતાં એકમ જે છે એને પસંદ કરશે. તો બીજા હરીફોની સરખામણીમાં પેઢીને પસંદ કરશે. તો આવી રીતે અલગ અલગ રીતે ગ્રાહકોની સેવાને અસરકારક બનાવી અને જાહેરાત કરી અને અસરકારક રીતે એનો અમલ કરી શકાય. કારણ કે જાહેરાત તો કરવી જ પડે, તો જ ઇન્ફોર્મેશન ગ્રાહકને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ગ્રાહક એ વસ્તુ નહીં ખરીદે. એટલે જાહેરાતનો ખર્ચ તો લગભગ બધી કંપનીએ કરવો જ પડે. તો બજારી મિશ્ર ઉપર આધાર રાખવો વાજબી નથી, કારણ કે ઘણા બધા પગલાઓ જેવા કે કિંમતમાં ઘટાડો, ગ્રાહકને સવલત પૂરી પાડવી, આ બધી વસ્તુ હરીફો પણ એને અનુસરી શકે છે. એટલે એને સમયાંતરે આવી બધી રીતે હરીફ પેઢી શું કરે છે, હરીફ પેઢીના ભાવ કેવા છે, હરીફ પેઢી કેવી રીતે કામ કરે છે, આ બધી બાબતોને આધારે પોતાની જે કાર્ય પદ્ધતિ છે એમાં પણ એને ફેરફાર કરવા પડે. તો આ પરિપક્વતાના તબક્કા દરમિયાન એકમની વ્યૂહરચનાનો આધાર એકમના બજાર સ્થાન ઉપર રહેલો હોય, બજારમાં એને પોતે વર્ચસ્વ ધરાવતો હોય, પ્રભુત્વ ધરાવતી હોય, બીજી કંપની કરતાં એની જે બજારી વ્યૂહરચના છે એને વધુ સારી રીતે એને અમલમાં મૂકવી પડતી હોય, સારી બનાવવી પડતી હોય. અને જો કોઈ નેતા પેઢી હોય, નેતા પેઢી એટલે
એ પેઢીના આધારે અન્ય પેઢીએ પોતાનું કામ કરવું પડે. એની પહેલાં પણ આપણે ઘણીવાર નેતા પેઢીની વાત કરી છે, છતાં પણ વાત કરી લઈએ. નેતા પેઢી એટલે કે એ પેઢી જો ભાવ વધારે તો બીજી કંપનીના ભાવમાં પણ વધારો ઘટાડો થશે. એ પોતે કંઈક નવી પ્રોડક્ટ મૂકશે તો બીજી કંપની પણ નવી પ્રોડક્ટ મૂકશે. તો આ એક પેઢીના કારણે જે બજારમાં લીડિંગ રોલમાં હોય અથવા તો જેના દ્વારા અન્ય પેઢીઓ પોતાનું કામ કરતી હોય એને નેતા પેઢી કહી શકાય. તો હવે એ નેતા પેઢીની સામે કંપનીએ પોતાનું વર્ચસ્વ રાખવું હોય, પોતાનું કામ છે એ ટકાવી રાખવું હોય, તો એના કારણે એને પણ પોતાની જે વ્યૂહરચના છે એ વધુ સારી બનાવવી પડશે અને નેતા પેઢીનું વર્ચસ્વ ઘટાડીને પોતાનું સ્થાન છે એ મજબૂત બનાવવું પડશે. તો હવે બજારમાં વર્ચસ્વ ધરાવતી પેઢીઓની વ્યૂહરચના કેવી હોય કે પેદાશમાં એ નવપ્રવર્તક હોય કે થોડા સમયાંતરે પેઢી બજારમાં નવી વસ્તુ મૂકતી હોય તો એ નેતા પેઢી કહી શકાય. અને વર્તમાન બજાર ઉપર પણ પ્રભુત્વ ધરાવતી હોય, કિંમત ઉપર પ્રભુત્વ ધરાવતી હોય, નવા બજારના વિભાગો એ સર કરતી હોય, સમયાંતરે નવી વસ્તુ મૂકતી હોય અને એનું બજારનું કાર્યક્ષેત્ર છે જે ભૌગોલિક વિસ્તાર છે ખૂબ મોટો હોય અને એ ભૌગોલિક વિસ્તારમાં પણ સમયાંતરે વધારો કરતી હોય, તો કિંમતમાં ઘટાડો થતો હોય, જાહેરાત વડે હરીફોનો સીધો સામનો થતો હોય, પુરવઠો પૂરા પાડનાર વિતરકો હોય તો તેમના પ્રભુત્વનો લાભ લે અને હરીફો છે એના કરતાં પોતાની પેઢીને વધુ વેચાણ થાય એવા પ્રયત્નો એને સમયાંતરે કરવા પડશે. તો આ બધી બાબતનો સમાવેશ એમાં થતો હોય અને વિજ્ઞાપન છે, પ્રોત્સાહનો છે, પેદાશ વિતરણ વ્યવસ્થામાં એ બધી વસ્તુનો વધારો કરવો પડે. એટલે કે પરિપક્વના તબક્કામાં ત્રણેય પ્રકારના વ્યૂહ છે. એમાં બજાર સુધારણા, વસ્તુ સુધારણા અને બજાર મિશ્રની સુધારણા. તો એ નેતા પેઢી હોય કે અનુયાયી પેઢી હોય, બંને અલગ અલગ રીતે પોતપોતાની રીતે આ બધી વસ્તુ છે એને પોતાના વેચાણમાં અમલમાં મૂકવી પડશે. તો જ્યારે એ આ બધી વસ્તુ પોતાના અમલમાં વેચાણમાં મૂકશે તો જ એ વધુ સારી રીતે અને વધુ બજારને સર કરીને પોતાનું વેચાણ વધારી શકશે અને એટલે જ એનો પેદાશનો જીવનચક્રનો તબક્કો છે એમાં એ વધારો કરી શકશે. તો આપણે આ પરિપક્વતાનો તબક્કો જોયો. હવે એ અમુક સમય સુધી એક પેઢી છે તે ગમે તેટલા પ્રયત્ન કરે પણ અમુક સમય પછી તો એના વેચાણમાં ઘટાડો થવાનો છે. એ થોડો સમય ટકાવી શકશે આ બધા પ્રયત્ન કરવાથી, પણ પછી ધીમે ધીમે વેચાણમાં ઘટાડો થવાનો છે. એટલે ચોથો તબક્કો છે પતન કે પડતીનો તબક્કો, જે એનો અંતિમ તબક્કો છે. તો એના વિશે હવે આપણે ચર્ચા કરીશું કે પતન કે પડતર અથવા તો પડતીનો પેદાશ જીવન ચક્રના અંતિમ તબક્કા વિશે. થેન્ક યુ.